સચિન જીઆઈડીસીના બજરંગનગર ખાતે 3 મહિનાના વાછરડા સાથે વિકૃત માનસિક ધરાવતા ઇસમે દુષ્કર્મ આચરતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે। પોલીસે નરાધમ વિરુદ્ધ કાર્યવાહી કરી છે। સુરતને શર્મસાર કરતી ઘટના ફરી એક વખત પ્રકાશમાં આવી છે। અગાઉ શ્વાન સાથે વ્યક્તિએ બદકામ કરતા હોવાના બનાવો બાદ ગાયના વાછરડા જોડે નરાધમ દ્વારા બદકામ કરાયા હોવાનું સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સીસીટીવીમાં નરાધમનું આ કૃત્ય સામે આવતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઇસ્માઇલ અહેમદ નામના યુવકનું કૃત્ય સામે આવ્યું છે, જેથી હિન્દુ સંગઠનો દ્વારા નરાધમને ઝડપી પડાયો હતો। સંગઠનો દ્વારા કરાયેલા આક્ષેપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં નરાધમનું કૃત્ય સામે આવ્યું છે। સંગઠનોનો પોલીસ મથક પર બહાર મોરચો સામે આવ્યો છે। ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઇસ્માઇલ અહેમદ નામના શખ્સ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે। ગાયના વાછરડા જોડી કરાયેલા બર્બર કૃત્ય બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નરાધમ સામે લોકોએ ભારે ફટકાર વરસાવ્યો છે। હાલ સમગ્ર બનાવમાં પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ રહી છે।